પહેલો પ્રશ્ન, એશિયામાં 2024માં સૌથી અમીર વ્યક્તિ કોણ હતું? ઓપ્શન એ રતન ટાટા, ઓપ્શન બી મુકેશ અંબાણી, ઓપ્શન સી અદાણી કે ઓપ્શન ડી બિલ ગેટ્સ. સાચો જવાબ છે ઓપ્શન બી મુકેશ અંબાણી. બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે કયું અનાજ ખાવામાં આવે છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી મકાઈ, ઓપ્શન સી બાજરી કે ઓપ્શન ડી ચોખા. સાચો જવાબ છે ઓપ્શન ડી ચોખા. ત્રીજો પ્રશ્ન, કયું પક્ષી એક સમયે બે બાજુ જોઈ શકે છે? ઓપ્શન એ કાચીડો, ઓપ્શન બી ઘુવડ, ઓપ્શન સી બાજ કે ઓપ્શન ડી ચકલી. સાચો જવાબ છે ઓપ્શન એ કાચીડો. ચોથો પ્રશ્ન, કયા રાજ્યમાં દેડકાનું મંદિર આવેલું છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી આસામ કે ઓપ્શન ડી નાગાલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. પાંચમો પ્રશ્ન, કયા દેશના લોકો સાપનું ઝેર પીવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી વિયેતનામ. સાચો જવાબ છે ઓપ્શન ડી વિયેતનામ. છઠ્ઠો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ કબડ્ડી, ઓપ્શન બી કુસ્તી, ઓપ્શન સી હોકી કે ઓપ્શન ડી નારગોલ. સાચો જવાબ છે ઓપ્શન સી હોકી. સાતમો પ્રશ્ન, યુપીઆઈ કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. આઠમો પ્રશ્ન, પહેલી પતંગ કયા દેશમાં બનાવવામાં આવી હતી? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી નોર્વે. સાચો જવાબ છે ઓપ્શન એ ચીન. નવમો પ્રશ્ન, કયું પક્ષી માણસ ઉપર હુમલો કરે છે? ઓપ્શન એ ઘુવડ, ઓપ્શન બી બાજ, ઓપ્શન સી કેસવરી કે ઓપ્શન ડી કાગડો. સાચો જવાબ છે ઓપ્શન સી કેસવરી. દસમો પ્રશ્ન, શિંગડાવાળા ઘુવડ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા. 11મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજી શું હતા? ઓપ્શન એ ડોક્ટર, ઓપ્શન બી વકીલ, ઓપ્શન સી પોલીસ કે ઓપ્શન ડી શિક્ષક. સાચો જવાબ છે ઓપ્શન બી વકીલ. 12મો પ્રશ્ન, ભારતની સૌથી જૂની રમત કઈ છે?
ઓપ્શન એ કબડ્ડી, ઓપ્શન બી કુસ્તી, ઓપ્શન સી હોકી કે ઓપ્શન ડી નારગોલ? સાચો જવાબ છે ઓપ્શન બી કુસ્તી. 13મો પ્રશ્ન, લસણ ખાવાથી શું મજબૂત થાય છે? ઓપ્શન એ દાંત, ઓપ્શન બી પગ, ઓપ્શન સી પાચન ક્રિયા કે ઓપ્શન ડી હાડકાં મજબૂત? સાચો જવાબ છે ઓપ્શન સી પાચન ક્રિયા. 14મો પ્રશ્ન, કયા જીવનું લોહી કાળા રંગનું હોય છે? ઓપ્શન એ બ્રેકિયોપોડ્સ, ઓપ્શન બી ગરોળી, ઓપ્શન સી વીંછી કે ઓપ્શન ડી મગર? સાચો જવાબ છે ઓપ્શન એ બ્રેકિયોપોડ્સ. 15મો પ્રશ્ન, કયું પ્રાણી ટ્રેનથી પણ વધારે દોડી શકે છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી ચિત્તો, ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી જીરાફ? સાચો જવાબ છે ઓપ્શન બી ચિત્તો. 16મો પ્રશ્ન, ભારતનું સૌથી ગરીબ રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી બિહાર? સાચો જવાબ છે ઓપ્શન ડી બિહાર. 17મો પ્રશ્ન, ઘી સાથે શું ખાવાથી વ્યક્તિ બીમાર થઈ જાય છે? ઓપ્શન એ રોટલી, ઓપ્શન બી ગોળ, ઓપ્શન સી મધ કે ઓપ્શન ડી માખણ? સાચો જવાબ છે ઓપ્શન સી મધ. 18મો પ્રશ્ન, કયું જીવ માણસના કપડાં તોડે છે? ઓપ્શન એ ખિસકોલી, ઓપ્શન બી ઉંદર, ઓપ્શન સી કાચીડો કે ઓપ્શન ડી ગરોળી? સાચો જવાબ છે ઓપ્શન બી ઉંદર. 19મો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધુ યુદ્ધમાં ભાગ લેનાર દેશ કયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ઇંગ્લેન્ડ, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી જર્મની? સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ. 20મો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જે અંધ માણસને પણ દેખાય છે? ઓપ્શન એ પૈસા, ઓપ્શન બી પ્રકાશ, ઓપ્શન સી પડછાયો કે ઓપ્શન ડી અંધારું? સાચો જવાબ છે ઓપ્શન ડી અંધારું. 21મો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? ઓપ્શન એ સુરત સિવિલ હોસ્પિટલ, ઓપ્શન બી ભાવનગર સિવિલ હોસ્પિટલ, ઓપ્શન સી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે ઓપ્શન ડી વલ્લભભાઈ હોસ્પિટલ? સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ સિવિલ હોસ્પિટલ. 22મો પ્રશ્ન, કયા મંદિરની ધ્વજા દિવસમાં 3 વખત બદલવામાં આવે છે? ઓપ્શન એ દ્વારકાધીશ મંદિર, ઓપ્શન બી સોમનાથ મંદિર, ઓપ્શન સી કેદારનાથ મંદિર કે ઓપ્શન ડી રામેશ્વર મંદિર? સાચો જવાબ છે ઓપ્શન એ દ્વારકા મંદિર.
23મો પ્રશ્ન, કબરની બાજુમાં કયું ઝાડ ઉગાડવામાં આવે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી આંબલી, ઓપ્શન સી બાવળ કે ઓપ્શન ડી પીપળો? સાચો જવાબ છે ઓપ્શન બી આંબલી. 24મો પ્રશ્ન, કયા શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી અમદાવાદ? સાચો જવાબ છે ઓપ્શન એ સુરત. 25મો પ્રશ્ન, કોલગેટમાં કયા પ્રાણીનું માંસ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી બકરીનું, ઓપ્શન સી ભૂંડનું કે ઓપ્શન ડી કોઈનું નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી કોઈનું નહીં. 26મો પ્રશ્ન, ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? ઓપ્શન એ 28 રાજ્યો, ઓપ્શન બી 29 રાજ્યો, ઓપ્શન સી 30 રાજ્યો કે ઓપ્શન ડી 35 રાજ્યો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.